નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું તારીખ 17 જુલાઈ 2023 આજ સોમવારના કરંટ અફેર ડિસ્કશનમાં. અને કરંટ અફેર ડિસ્કશનમાં આપણે શું કરીએ છીએ કે ઇન્ડિયન એક્સપ્રેસ જે છે એનું ગુજરાતીમાં આપણે એનાલિસિસ કરીએ છીએ. આજ વાર છે સોમવાર, સુંદર મજાની સવાર. પણ સાથે સાથે એક વસ્તુ એવી યાદ રાખવાની છે દોસ્તો કે સોમવાર જે દિવસે હોય એના આગલા દિવસે રવિવાર હોવાને કારણે શું થાય કે કચેરીઓ, ઓફિસો આ બધું બંધ હોય. એટલે કે ન્યૂઝ આઇટમ્સ જે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામની છે એ એટલી બધી વધારે જોવા મળશે નહીં. પરંતુ એવી એક્ઝામની આઇટમ તો હશે જ જે આપણે ક્યાંક ને ક્યાંક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામમાં આવી જાય. તો એટલા ન્યૂઝ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આગળ વધી જઈએ. મોસ્કોએ એવું કીધેલું કે અમારી પાસે સફિશિયન્ટ એટલે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક પાઇલ છે. સ્ટોક પાઇલ એટલે કે જથ્થો શેનો? તો કે ક્લસ્ટર મ્યુનિશન્સનો ફોર રિટાલિએશન. આવું કોણે કીધું? તો કે પુતિને કીધું. પુતિનભાઈએ એવું કીધું કે મોસ્કો પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક પાઇલ છે ક્લસ્ટર મ્યુનિશનના રિટાલિએશન માટે. રિટાલિએશન એટલે પાછો વળતો પ્રહાર કરવો અને રિટાલિએશન કહેવામાં આવે છે. તો કેમ એવું થયું? તો કે દોસ્તો થયું એવું કે અમેરિકાએ યુક્રેનને શું આપ્યું? ક્લસ્ટર મ્યુનિશન્સ આપ્યા. ક્લસ્ટર મ્યુનિશન એટલે શું? કે ક્લસ્ટર મ્યુનિશન એટલે એવા હથિયારો કે જે પ્લેનમાંથી નીચે છોડવામાં આવે છે અથવા તો જમીન ઉપર જ એને પ્લાન્ટ કરવામાં આવે છે. તો પ્લેનમાંથી જ્યારે છોડવામાં આવે ત્યારે એ અલગ અલગ નાના નાના બોમ્બમાં શું થઈ જાય છે? વર્ગીકૃત થઈ જાય છે અને એક ચોક્કસ એરિયામાં ભયંકર નુકસાન પહોંચાડે છે. તો આ છે ક્લસ્ટર મ્યુનિશન્સ. ખ્યાલ આવ્યો? અને આ જમીન ઉપર પણ પ્લાન્ટ કરી શકો છો. જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે શું થાય કે એ ફરી પાછા નાના નાના બોમ્બમાં વેચાઈ જાય અને જે એરિયામાં એને ફાયર કરવામાં આવ્યો હોય, ફોડવામાં આવ્યો હોય ત્યાં શું થાય? ભરપૂર નુકસાન પહોંચાડે છે. તો થોડું જોઈ લઈએ કે સફિશિયન્ટ સ્ટોક પાઇલ ઓફ ક્લસ્ટર મ્યુનિશન્સ એન્ડ વોન્ટ ધેટ રશિયા રિઝર્વ્સ ધ રાઇટ ટુ ટેક રેસિપ્રોકલ એક્શન. એનો મતલબ એવો છે કે અમારી પાસે સ્ટોક પાઇલ પણ છે અને એટલું યાદ રાખજો કે રશિયા પાછું રિટાલિએશન, પાછો વળતો પ્રહાર કરવાના અધિકારો ધરાવે છે જો યુક્રેને આ કોન્ટ્રોવર્શિયલ એટલે કે વિવાદાસ્પદ વેપનનો ઉપયોગ કર્યો તો. ખ્યાલ આવ્યો દોસ્તો? તો પુતિને ચેતવણી આપી દીધી છે અને આ બેકગ્રાઉન્ડ છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું. અને તમને આમાં ડેફિનેશન આપી દીધેલી છે ન્યૂઝપેપરમાં. મ્યુનિશન્સ એટલે શું? વિચ આર ધ બોમ્બ્સ ધેટ ઓપન ઇન ધ એર. એટલે શું? કે હવામાં ખુલી જાય છે. એન્ડ રિલીઝ ધ સ્મોલર બોમ્બલેટ્સ. એટલે શું? કે એ એક બોમ્બમાંથી નાના નાના બોમ્બ નીકળે છે અને એ જે છે એ નુકસાન પહોંચાડે છે. તો બસ તમારે આટલું સમજવાનું છે. એક્ઝામમાં આવું પૂછાઈ જાય કે મ્યુનિશન્સ નીચેનામાંથી શું છે, તો આપને ખ્યાલ આવવો જોઈએ. અથવા મ્યુનિશન્સ ચર્ચામાં હતું તો એ કઈ જગ્યાએ ચર્ચામાં હતું. એના પછી છે ચાઇના અને રશિયા જે છે એ ઈસ્ટ સીમાં શું કરવાનું છે? નેવી ડ્રિલ્સની શરૂઆત કરવાના છે. જ્યારથી ભારતના અમેરિકા, ઇન્ડિયા અને યુએસએ ના સંબંધો ગહેરા થયા છે ત્યારથી ચાઇના અને રશિયાના સંબંધો પણ શું થયા છે? ગહેરા થયા છે, ઊંડા ઉતરા છે. તો ચાઇનીઝ જે ડિપ્લોમેટ છે એણે એવું કીધેલું કે ભાઈ અમને રશિયા જોઈન કરશે. કઈ જગ્યાએ? તો ઈસ્ટ સી એટલે શું? કે ઈસ્ટ પેસિફિક સી એમાં જ્યાં જાપાન આવેલો છે દોસ્તો, જાપાનની ઈસ્ટ દિશામાં, બરાબર, ત્યાં શું કરશે? તો કે એક્સરસાઇઝ ચાલુ કરવાના છે. બરાબર. Chinese naval flotilla set off on Sunday to join Russian naval and air force in the Sea of Japan. જાપાનનો જે સમુદ્ર છે એમાં રશિયા અને ચાઇના ભેગા થઈને એક્સરસાઇઝ કરવાના છે. તો કે શું કામ એક્સરસાઇઝ કરવાના છે? એનો એમ શું છે? હેતુ શું છે? તો કે સેફ ગાર્ડિંગ સિક્યુરિટી ઓફ સ્ટ્રેટેજિક વોટરવેઝ. એટલે કે સ્ટ્રેટેજિક જે વોટરવેઝ છે કે જ્યાંથી માલ સામાનની અવર જવર થાય છે એ રસ્તાને સેફગાર્ડ કરવા માટે અમે શું કરશી? એક કવાયતનું આયોજન કરવાના છીએ. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આ શું છે કે સાઉથ ચાઇના સી, આ બધી જે જગ્યા છે અહીંયા ચાઇના પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે. તો આવી રીતે એના મિત્ર દેશો હારે કસરત કરી ત્યાં અને એ શું કરે છે? શક્તિ પ્રદર્શન કરે છે. તો બસ આ આપણા માટે આટલું જ કામનું છે અને આ મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને વધારે કામનું છે. બીજું શું છે? સ્પેનમાં દોસ્તો ફોરેસ્ટ ફાયર થયું. બરાબર. 2000 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો હવે ફોરેસ્ટ ફાયર છે એ ઇન્ડિયાનો પણ એક સળગતો પ્રશ્ન છે કે ફોરેસ્ટ ફાયર હાલતા ચાલતા સળગી ઉઠે છે તો શું કરવાનું? તો એનાથી પ્રાણી, પક્ષી, બરાબર, જીવ સૃષ્ટિ છે કે વનસ્પતિઓ છે કે આપણી જૈવ વિવિધતા છે આ બધાને ભરપૂર નુકસાન થાય છે.
દોસ્તો તો આનું શું કરવાનું છે કે ફોરેસ્ટ ફાયર રોકવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ મેન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ. તો આ તમારો એક સવાલ છે કે ફોરેસ્ટ ફાયર રોકવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ. તો આનો જવાબ તમારે શું કરવાનો છે દોસ્તો, એકાગ્રતાના જે વોટ્સએપ નંબર છે જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાં તમારે મને વોટ્સએપ કરીને એનો જવાબ લખીને મોકલવાનો છે. હું તમને ચેક કરી આપીશ. ખ્યાલ આવ્યો? ફરી એકવાર કે ભારતમાં જે દાવાનળ રોકવા માટે આપણે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ. બરાબર, માત્ર ને માત્ર તમારે પગલાં જ લખવાના છે. ખ્યાલ આવ્યો? તો આ નાનો એવો સવાલ છે અને કેટલા શબ્દમાં? 150 શબ્દમાં લખવાનો છે જવાબ એનો. તો હું તમારા જવાબની રાહ જોઉં છું. નેક્સ્ટ છે કે કુર્થા બીજલપુરા સેક્શન ઓફ ધ રેલ લાઇન લિંકિંગ ઇન્ડિયા નેપાલ બિગિન્સ ઓપરેશન. એટલે કે શું છે? કુર્થા બીજલપુરા સેક્શન જે છે શેની? તો કે ભારત અને નેપાળ વચ્ચે જે ટ્રેનનો રસ્તો છે, રેલવે લાઇન છે, એનો કુર્થા બીજલપુરા સેક્શન જે છે એ ચાલુ થઈ ગયો છે, ઓપરેશનલાઇઝ થઈ ગયો છે. તો થોડુંક ડિટેલમાં જોઈએ. જયનગર, બીજલપુરા અને બારડીબાસ, બરાબર, આ જે રેલ લાઇન છે કનેક્ટિંગ ટુ ઇન્ડિયા અને નેપાળ, જે આ ત્રણેય શહેર વચ્ચેની રેલવે લાઇન છે એ ભારત અને નેપાળને જોડે છે. બરાબર, તો શું છે ભાઈ, એની ઓપરેશનલાઇઝેશન ચાલુ થઈ ગયું છે. એની લંબાઈ એટલે કે કેટલા કિલોમીટરની રેલવે લાઇન છે? 17.3 કિલોમીટરની રેલવે લાઇન છે. તો થોડુંક એના વિશે ડિટેલમાં જાણી લઈએ કે ભારત અને નેપાળ વચ્ચે આ રેલવે લાઇન શું કામ જરૂરી છે. કારણ કે ભારત અને નેપાળ કેવો છે? ભારત અને ચાઇના વચ્ચે આવેલો એક દેશ છે અને નાના દેશોને ચાઇના દ્વારા શું કરવામાં આવે છે? દબાવવામાં આવે છે, પ્રેશરાઇઝ કરવામાં આવે છે. જ્યારે ભારત દેશ શું કરે છે કે નેપાળ સાથે સારા સંબંધો બનાવવાની કોશિશ કરે છે. ખ્યાલ આવ્યો? તો એના જ ભાગરૂપે આપણે શું ચાલુ કર્યું છે? ભારત અને નેપાળને જોડતી એક રેલવે લાઇનની શરૂઆત કરેલી છે. તો આ શું છે? ધીસ ઇઝ ધ સેકન્ડ ફેઝ ઓફ 68.7 કિલોમીટર જયનગર, બીજલપુરા અને બારડીબાસ ક્રોસ બોર્ડર રેલવે. એટલે આ બીજો એક ફેઝ જે છે એની શરૂઆત થયેલી છે. ટોટલ એની લંબાઈ કેટલી છે? 68.7 કિલોમીટર. બરાબર. અને આ જે પ્રોજેક્ટ છે એ ઇન્ડિયાએ આપેલી ગ્રાન્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બરાબર. હવે પેલો જે ફેઝ છે જયનગર ટુ કુર્થા, બરાબર, પેલો ફેઝ જે છે જયનગર ટુ કુર્થા એ ચાલુ થઈ ગયો હતો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં. બરાબર. અને બીજો ફેઝ જે છે એ અત્યારે ચાલુ થયેલો છે. તો આપને આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે ભારત કયા દેશ સાથે પોતાની રેલવે લાઇન તાજેતરમાં શરૂ કરેલી છે, અથવા નેપાળમાં, બરાબર, અને ભારતમાં કુર્થા બીજલપુરા જે રેલવે લાઇન છે એ કેટલા કિલોમીટરની છે, અથવા તાજેતરમાં કેટલામાં ફેઝનું અનાવરણ કરવામાં આવેલું છે. તો આ બધી આપને ખબર હોવી જોઈએ. અને આ આપણા માટે, ભારત દેશ માટે એટલું કામનું નથી, કારણ કે ઈરાકી પીએમએ સિરિયાની જે છે એ મુલાકાત લીધેલી છે અને એ આપણા માટે એટલું અગત્યનું નથી. ખ્યાલ આવ્યો દોસ્તો? ત્યારબાદ આગળ આવીએ તો શું છે? યુકે એફટીએ. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, એફટીએ એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ટેમ્પલેટ ફોર અધર ટ્રેડ પેક્ટ્સ ઇન માઇન્ડ, ઇન્ડિયા મૂવ્સ કોશિયસલી. કે ઇન્ડિયા ધ્યાન રાખીને ચાલે છે. તો કે શેમાં? યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. ટેમ્પલેટ એટલે શું? ટેમ્પલેટ એટલે કાઇન્ડ ઓફ બ્રોશર. એટલે ઇન્ડિયા એવું કહેવા માંગે છે કે આ અમે યુકે આર જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે ને એ અમારું બ્રોશર છે. તો કે શેનું બ્રોશર? કે અમે આટલી કન્ડિશનો હશે તો જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું, બાકી અમે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું નહીં. એટલે કે અમારો યુકે સાથેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે એ એક બ્રોશર તરીકે કામ કરશે વિશ્વના બીજા દેશો માટે કે જે ભારત દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માંગતા હોય. તો થોડું ડિટેલમાં જોઈએ. ઇન્ડિયા અને યુકે શું કરે છે? એક એંગેજ છે. શેમાં? તો કે એક નેગોશિએશનમાં. શેના માટે? તો કે ટેન્શન્સ જે છે એટલે રિઝોલ્વ કરવાની ટ્રાય કરે છે. દાખલા તરીકે ઇન્ડિયા કંઈક કહેતું હોય તો યુકે વાળા એમ કે ના ભાઈ આવું નહીં, તમે આવું કરો. તો આપણે શું કરીએ? નેગોશિએશન કરીએ. નેગોશિએશન દ્વારા એક કોમન રિઝલ્ટ ઉપર, કોમન ડિસિઝન ઉપર તમે પહોંચવાની કોશિશ કરી શકો છો. બરાબર. તો એમાં શું નેગોશિએશન ચાલે છે તો એ જોઈએ આપણે કે જે ન્યૂ દિલ્હી દ્વારા ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે છે એનું ફોકસ શેની ઉપર છે? તો કે કમ્પ્રિહેન્સિવ ડીલ વિધાઉટ સીડિંગ ટુ મચ ગ્રાઉન્ડ. એનો મતલબ એમ કે જાજા બધા સામેવાળાને એડવાન્ટેજ આપ્યા વગર ઇક્વલ લેવલે જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો જ ભારતને ફાયદો થાય અને ભારત દેશ દ્વારા એ જ કોશિશ કરવામાં આવી રહી
છે. તો કે સાહેબ ઇસ્યુ શું છે, તકલીફો ક્યાં છે, નેગોશિએશન શેમાં કરવાની જરૂરિયાત છે? તો કે ઇસ્યુઝ એવા છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, બરાબર, ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ. એટલે શું ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ? એટલે કે વિશ્વ લેવલે અમુક સંસ્થા હોય, અમુક કંપની હોય, બરાબર, તો એ ભારતમાં પોતાનું એક યુનિટ સ્થાપી શકે અથવા ઘણા બધા યુનિટ સ્થાપી શકે, એના માટેની ગ્લોબલ વેલ્યુ ચેઇન એને કહેવામાં આવે છે. ડિજિટલ ટ્રેડ અને રૂલ્સ ઓફ ઓરિજિન એટલે શું છે કે કોઈ પણ માલનું એક્ઝેક્ટ ઉત્પાદન ક્યાં થયું, એને કઈ જગ્યાનું ઉત્પાદિત વસ્તુ ગણવાની, એ બાબતે શું થાય છે કે થોડુંક કન્ફ્યુઝન થાય છે. અને એ બાબતે ઇન્ડિયા અને યુકે બે શું કરે છે, અત્યારે નેગોશિએશન કરે છે અને એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર પહોંચે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું કે બે દેશો એકબીજા સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરે કે અમે તમારો જે માલ સામાન છે એ નહીવત અથવા ખૂબ ઓછા ટેક્સ સાથે અમારા દેશમાં આવવા દેશું અને તમે અમારો માલ આવવા દેશો. તો આ બે દેશ વચ્ચે શું કહેવામાં આવે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. થોડું એનું જે કન્ટિન્યુએશન છે એ પેજ નંબર 9 ઉપર છે, થોડુંક IMP છે, તો આપણે જોઈ લઈએ. શું છે કે રૂલ્સ ઓફ ઓરિજિન એટલે શું કે ધ ક્રાઇટેરિયા ધેટ ડિટરમાઇન ધ નેશનલ સોર્સ ઓફ પ્રોડક્ટ. એટલે શું ક્રાઇટેરિયા એટલે કે તો તમને ખ્યાલ જ છે, એક ક્રાઇટેરિયા કે જે નક્કી કરે કે જે પ્રોડક્ટ છે એનો નેશનલ સોર્સ કયો છે, કયા દેશમાંથી એ ઉત્પન્ન થયેલી છે, તો એને રૂલ્સ ઓફ ઓરિજિન કહેવામાં આવે છે. આ એક એવો ઇસ્યુ છે કે જે સૌથી વધારે શું છે, બોન ઓફ કન્ટેન્શન છે, એટલે કે વિવાદાસ્પદ છે. ભારત અને યુકે દ્વારા એને શું કરવામાં આવે છે? સુલઝાવવામાં આવી રહ્યો છે. તો ભારત દેશ સાથે બરાબર ઘણા બધા દેશો અત્યારે ટ્રાય કરે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની, ખ્યાલ આવ્યો? અને જે આ રૂલ્સ ઓફ ઓરિજિન છે એના સિવાય શું છે તો કે પ્રથમ વખત હિસ્ટ્રીમાં લેબર અને એન્વાયરમેન્ટ કમિટમેન્ટ આપવામાં આવી રહી છે બંને દેશો દ્વારા એકબીજાને. તો આ જે લેબર અને એન્વાયરમેન્ટ કમિટમેન્ટ છે એ તમારે કેવું આપવું પડે? ખૂબ સમજીને આપવી પડે, બરાબર. એવી રીતે ભૂલથી ન અપાઈ જાય કે એ આપણી અગેન્સ્ટમાં જઈને કાર્ય કરે. તો લેબર અને એન્વાયરમેન્ટ કમિટમેન્ટ એટલે શું? એવો સવાલ થાય આપણે. લેબર અને એન્વાયરમેન્ટ કમિટમેન્ટ એટલે શું? લેબર અને એન્વાયરમેન્ટ, બરાબર. લેબર એટલે શું કે અમે લેબરને કેટલા કલાક કામ કરાવશી, કેટલો મિનિમમ વેજ આપશી, બરાબર, એની વર્કિંગ કન્ડિશન કેવી હશે, એની સેફટી માટે કેવા કાર્યો કરીશું અને કેટલી સ્કિલ આપીશું, ટ્રેનિંગ આપીશું, આ બધાય શું છે? લેબર કમિટમેન્ટ કહેવાય. અને એન્વાયરમેન્ટ શું છે કે અમારા જે તે પ્રોડક્શન દ્વારા અમે જે વસ્તુ તમારા દેશમાં પહોંચાડવા અથવા વેચવા માંગીએ છીએ એ દેશમાં અમે એન્વાયરમેન્ટના કયા કયા રૂલનું પાલન કરીશું. તો આ બધી શું છે? એન્વાયરમેન્ટ કમિટમેન્ટ છે. આ લેબર અને એન્વાયરમેન્ટ કમિટમેન્ટ શું કામ આપવી પડે તમારે? કારણ કે વૈશ્વિક ક્ષેત્રે એટલા બધા લેબર લોસ ચાલુ છે અત્યારે અને એટલી બધી એન્વાયરમેન્ટની ચળવળો ચાલુ છે કે તમારે કોઈ પણ વસ્તુ હોય એ પ્રોડક્શન કરતી વખતે તમે કેટલા પ્રિકોશન્સ લીધા છે એનું તમારે ધ્યાન રાખવું પડે. ખ્યાલ આવ્યો દોસ્તો? ત્યાર પછી જો આપણે જોઈએ કે સૌથી વધારે જો આ ટ્રેડ એગ્રીમેન્ટમાં તકલીફ પડતી હોય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં તો શું છે? એક મોસ્ટ ફેવર્ડ નેશન કરીને શું છે એક ટર્મ છે, બરાબર. મોસ્ટ ફેવર્ડ નેશન એટલે શું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બધા દેશોને, એના મેમ્બર દેશોને એવું કહેવામાં આવ્યું છે કે તમે શું કરો? મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે જેને ગણતા હોય, એનો મતલબ એવો કે ભારતનો પાકે પાકો ભાઈબંધ, દાખલા તરીકે આપણે શું કોને માની લઈએ કે અમેરિકાને માની લઈએ. દાખલા તરીકે ઇન્ડિયાનો પાકો ફ્રેન્ડ છે USA. તો USA હારે શું કરે કે દરેક ટર્મ્સ ઉપર આપણે બિઝનેસ સારો થાય એટલા માટે આપણે ઓછી જકાત લઈએ, બરાબર. એને આપણે ભારત દેશમાં પોતાના યુનિટ્સ છે, મેન્યુફેક્ચરિંગ છે, સેલિંગ છે, એવું કરવા માટે આવવા દઈએ. તો આપણે શું કરીએ? એ મોસ્ટ ફેવર્ડ નેશન છે, આપણે એની મોસ્ટ ફેવર કરીએ છીએ. પરંતુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા પાકા મિત્રને જેટલી સારી સવલતો આપો ને એટલી જ સવલતો તમારે તમારા બીજા જે ટ્રેડ પાર્ટનર્સ છે, તમે જેની હારે બિઝનેસ કરો છો, એને તમારે આપવાની રહેશે. તો આને મોસ્ટ ફેવર્ડ નેશન સ્ટેટસ કહેવાય છે. તમે બે દેશો હારે વ્યવહાર કરો, બરાબર, તો એ બે દેશો હારે શું કરો કે ભેદભાવ કરી શકો નહીં. દાખલા તરીકે અમેરિકાથી એક આઈફોન આવે છે તો એને તમે ઓછી જકાત રાખો, અથવા તો બીજી જગ્યાએથી કોઈ વસ્તુ આવે છે એમાં વધારે જકાત રાખો, તો એવું કરી શકો નહીં, બરાબર. ફોન માટે તમારે સરખી જકાતો હોવી પડે. તો આ મોસ્ટ ફેવર્ડ નેશન આને કહેવામાં આવે છે. બાકી શું થાય? કોઈ પણ એક દેશ હોય એને અન્યાય થાય છે.
તો ખાસ યાદ રાખજો મોસ્ટ ફેવર્ડ નેશન એટલે શું. અને જે વિદ્યાર્થીઓને ન સમજાણું હોય એ ચિંતા ન કરે, કારણ કે આપણે ઇકોનોમિક્સના જે ક્લાસ લઈએ છીએ દરરોજ ડીવાયએસઓની પરીક્ષાને ધ્યાનમાં લઈને, બરાબર, આજથી 88 દિવસ છે, તો એ દરમિયાન હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી આપીશ. તો આ હતું ભારત જે યુકે આરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે છે એ બાબતેની તકલીફો. જેવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જશે તો ત્યારના ન્યૂઝ પાછા આવશે, ત્યારે આપણે ફરી એકવાર જોઈશું. પણ તમે આ ન્યૂઝ જે છે એ સરસ રીતે વાંચી શકો છો. ત્યારબાદ છે ઇન્ડિયા ટુ લોન્ચ પ્રોજેક્ટ ઓન ધ ટેક્સ એન્ડ ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફ્રોમ જુલાઈ 18. જ્યારે ગાંધીનગરમાં G20 ફાઇનાન્સ મિનિસ્ટરની એક બેઠક હતી સાહેબ, બરાબર, ત્યારે શું થયું કે આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, બરાબર, એ નિર્મલા સીતારમણ મેડમે એવું કીધું કે ભારત દેશ 18 જુલાઈથી શું એક કેમ્પેઇન લોન્ચ કરવાનું છે. શેના માટે? ટેક્સ અને ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન માટેનો, કે જે લોકો ટેક્સ અને ફાઇનાન્શિયલના ક્રાઇમ કરતા હોય, બરાબર, તેના ઇન્વેસ્ટિગેશન માટે જુલાઈ 18થી આપણે એક જે છે પ્રોજેક્ટ લોન્ચ કરવાના છીએ. તો નિર્મલા સીતારમણ મેડમે એવું કીધું કે હું ખૂબ ખુશ છું કે ભારત દેશ એક આવું ઇનિશિયેટિવ ચાલુ કરી રહી છે, અને એના G20ના બીજા દેશોને પણ એવું કીધું કે તમારે શું કરવાનું છે કે તમારા દેશમાં આવી કોઈ ઘટના ઘટતી હોય તો એને રોકવા માટેના પૂરતા પ્રયાસો કરવાના છે, કારણ કે તો જ લોકોને ફાઇનાન્શિયલ સિસ્ટમમાં વિશ્વાસ બેસશે અને જે ફ્રોડ્સ કરવાનું પ્રમાણ વધ્યું છે એ શું થશે? એ ઘટશે. અને આ જે છે આપણે ઇનિશિયેટિવની શરૂઆત કરવાના છીએ, પ્રોજેક્ટની શરૂઆત કરવાના છીએ, એ OECD સાથે પાર્ટનરશિપમાં કરવાના છીએ. ત્યારબાદ ફાઇનાન્શિયલ ક્રાઇમ એટલે શું? કે ટેક્સ ઇવેઝન છે, કરપ્શન છે, મની લોન્ડરિંગ છે, બરાબર. તો આવા દરેક પ્રકારના ક્રાઇમનો એમાં સમાવેશ થાય છે, અને આ ક્રાઇમને આપણે રોકવા માટે શું કરીશું? ખૂબ જ પૂરતા પ્રયાસો કરીશું. અને આ ઇનિશિયેટિવ કોનું છે? તો કે G20નું છે. અને ક્યારે એ લેવામાં આવ્યું હતું? તો કે ગાંધીનગરમાં લેવામાં આવેલું હતું. એના ફાઇનાન્સ મિનિસ્ટરની બેઠકમાં આ નિર્ણય જે છે એ લેવામાં આવેલો હતો. તો આ ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. અને બીજી વસ્તુ જે છે, ટોક્સ ઓન વિથ ઇન્ડોનેશિયા ઓવર લોકલ કરન્સી પેક્ટ. એનો મતલબ એવો કે ભારતવાળા ઇન્ડોનેશિયા સાથે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે. તો કે કઈ બાબતે? તો કે લોકલ કરન્સી પેક્ટ બાબતે. એનો મતલબ એવો કે ભારતની કરન્સી, લોકલ કરન્સી એટલે શું? રૂપિયો, એ ઇન્ડોનેશિયામાં ચાલશે અને ઇન્ડોનેશિયાની લોકલ કરન્સી ભારતમાં ચાલી શકે, એ બે જે ઘટનાઓ છે એના માટે આપણે વાટાઘાટો કરી રહ્યા છીએ. તો હજી વાટાઘાટો શું છે કે ચાલુ છે, પણ ભવિષ્યમાં એ પૂરી થશે, બરાબર. ભારત દેશ અત્યારે દરેક જગ્યાએ આ પોતાની જે સ્ટ્રેટેજી છે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે. ભારત દેશના પ્રધાનમંત્રી હમણાં ગઈકાલે ક્યાં હતા? તો કે UAE હતા. ખ્યાલ આવ્યો? તો UAEમાં પણ એને શું કરેલું છે કે ભારત દેશની લોકલ કરન્સી ત્યાં ચાલવી જોઈએ એ માટેની સંપૂર્ણ શરતો અને વાતો ત્યાં પણ કરેલી છે, બરાબર. આની પહેલા ભારત દેશના પ્રધાનમંત્રી ફ્રાન્સ ગયા હતા, તો ત્યાં પણ લોકલ કરન્સી એક્સચેન્જ વિશે વાત કરેલી છે. આનો મતલબ એવો થાય દોસ્તો કે રૂપિયાને આપણે મજબૂત બનાવવાનો છે, રૂપિયાને મજબૂત, અને ઇન્ટરનેશનલ લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે એની સ્વીકૃતિ વધે. શું વધે? સ્વીકૃતિ. એ માટેના આપણે કાર્યો કરવાના છે. એટલે તો જ ભારત દેશ માત્ર ને માત્ર વધારે પડતા હથિયારો હોવાથી શું થઈ જાય? મહાસત્તા ન બને. ભારત દેશને મહાસત્તા બનવું હોય તો દરેક ક્ષેત્રમાં એને કાર્ય કરવા પડે. તો આ પણ એક ક્ષેત્ર છે કે આપણે પોલિટિકલ લેવલે G20ના શું છે અત્યારે પ્રેસિડેન્ટ છીએ, બરાબર. SCOના પણ પ્રેસિડેન્ટ હતા. તો માત્ર ને માત્ર આ પોલિટિકલ લેવલે જ આપણે વાતો કરવાની છે અને લીડરશિપ કરવાની છે એવું નથી, પણ ઇકોનોમિક ક્ષેત્રે પણ કરવાની છે, સોશિયલ ક્ષેત્રે પણ કરવાની છે. બે દેશો જ્યારે ઝઘડતા હોય તો એના માટે આપણે એક શાંતિદૂત તરીકે પણ આપણી પોતાની જવાબદારીઓ અદા કરવી પડે. ત્યારે આપણે દુનિયાના બીજા દેશો શું માને? વિશ્વગુરુ અથવા તો વિશ્વનો એક લીડર સારો એવા માને. ત્યારબાદ જો આવે છે તો એ છે એડિટોરિયલનું પેજ. અને આજે એડિટોરિયલમાં દોસ્તો દરેક એડિટોરિયલ છે એ તમારે વાંચવાને લાયક છે. તો શું છે પેલું? PM મોદીઝ વિઝિટ અંડરલાઇન્સ અ શિફ્ટ. ફ્રાન્સ હેઝ રિપ્લેસ્ડ રશિયા એઝ ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ પાર્ટનર. એનો મતલબ આ આર્ટિકલ એવું કહેવા માંગે છે કે પ્રધાનમંત્રી દ્વારા ભારત દેશના જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળવામાં આવ્યું ત્યારે શું કરવામાં આવે છે કે ઇન્ડિયા અને રશિયાની જે જૂની મિત્રતા હતી, બરાબર, એ રશિયાનું સ્થાન લઈ લીધેલું છે. કોને? ફ્રાન્સે. તો પહેલા જ્યારે 2000ના
દાયકા સુધી 2010 સુધી ભારત અને રશિયા વચ્ચે ગાઢ મિત્રતા હતી દોસ્તો, બરાબર. બે એકબીજાના પાકા મિત્ર હતા. પરંતુ હવે ભારતનું યુએસએના પાલામાં જવું, યુએસએની હારે મૈત્રી વધવી અને સાથે સાથે ભારત દેશના પ્રધાનમંત્રીએ ફ્રાન્સની જે મુલાકાત લીધી અને જે પણ એનું આઉટકમ્સ બહાર આવ્યા એ મુજબ લેખક એવું કહેવા માંગે છે કે રશિયાનું સ્થાન ફ્રાન્સ દ્વારા લઈ લેવામાં આવેલું છે. તો તમે આ વાંચી શકો છો, ખૂબ સરસ છે. ત્યારબાદ ફ્રેન્ચ કનેક્શન એટલે શું કે આ અગેન ફ્રાન્સની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને છે. મલ્ટીપોલાર વર્લ્ડ છે, લોંગ ટર્મથી આપણે જે એકબીજા સાથે જે સહકાર ઈચ્છતા હતા એ હવે આપી શકીશું. તો આ બધી વાતો મોહન કુમાર સાહેબે કરેલી છે. ત્યાર પછી જો જોવામાં આવે તો શું છે, સ્લો એન્ડ સ્ક્વીડ એટલે કે યુએન એઇડ્સ રિપોર્ટ એવું કહે છે દોસ્તો કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે કે જે લિંગ ભેદ છે એ શું છે, બેરિયર છે. કોની સાથે? ગરીબી અને લિંગ ભેદ બંને. 2030 સુધીમાં આપણે એઇડ્સ નાબૂદી કરવાની જે આપણે પોતે એક યોજના બનાવેલી છે એ યોજનામાં શું થાય છે, નડતરરૂપ થાય છે. એઇડ્સ નાબૂદ કરવામાં ગરીબી અને જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે કે લિંગ ભેદ છે લિંગની આપણે ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ, સ્ત્રી પુરુષ ને એવું બધું, તો એ શું થાય છે કે એ એના માટે એક હિન્ડ્રન્સ ઊભું કરે છે, તકલીફ ઊભી કરે છે. અને એના પછી આરબીઆઈ ને રિલેટેડ છે કે આરબીઆઈ શું છે, પુશ ફોર જીઓગ્રાફિક ડાયવર્સિટી ઇન CSR સ્પેન્ડિંગ પોઝિસ અ ચેલેન્જ, બરાબર. કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરીને એક ટર્મ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે શું, તમને હું જો ટૂંકમાં સમજાવી દઉં તો કોર્પોરેટ વત્તા સોશિયલ વત્તા રિસ્પોન્સિબિલિટી. કોર્પોરેટ એટલે કંપનીની સોશિયલ એટલે સામાજિક અને રિસ્પોન્સિબિલિટી એટલે શું, જવાબદારી. તો આ કંપની શું કરે, મલ્ટીનેશનલ કંપની હોય, બરાબર, પોતે ભયંકર નફો કમાતો હોય. કોની પાસેથી કમાતા હોય તો કે સમાજ પાસેથી એટલે કે સોસાયટી પાસેથી. લોકો એની વસ્તુ લે, લોકો એની સર્વિસીસ લે, તો એને શું મળે કંપનીને? સામે અહીંયા વસ્તુ અને અહીંયા નફો મળે કંપનીને. કંપની શું આપે? લોકોને વસ્તુ આપે અને કંપનીને સામે નફો મળે. તો કંપની બધો નફો પોતે લઈ જાય અને જોડે જોડે શું કરે, પર્યાવરણ, બરાબર, કુદરતી સંપત્તિ, આ બધાનો ઉપયોગ કરે. તો કંપનીને જે છે પોતાના નફામાંથી અમુક હિસ્સો કોને આપવો પડે તો કે એની જવાબદારી સ્વરૂપે સમાજને પાછો આપવો પડે. તમે જો ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત જાણતા હોય દોસ્તો, ટ્રસ્ટીશીપ, તો એને થોડું થોડું લાગુ પડે છે. તો આ જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત છે કે કંપની પોતે નફો એકલો ખાઈ શકે નહીં, એનો અમુક હિસ્સો એને સમાજને પાછો આપવો પડે. તો આની જે ડાયવર્સિટી છે એ શું કરે છે, એ થોડીક તકલીફો ઊભી કરે છે. શું તકલીફો છે એ તમારે વાંચી અને સમજવાની છે, બરાબર. તો આ એક એડિટોરિયલનું પેજ થયું. એના પછીના પેજમાં એડિટોરિયલમાં આપણે શું જોઈ શકાય તો કે સેવ ધ વોટર. શરદ જૈન સાહેબે એવું કીધું કે ફ્લડ એટલે કે પૂરનું જે પાણી છે એને શું કર્યો આપે, જમીનમાં ઉતારી દો અથવા કોઈ જગ્યાએ સ્ટોર કરો. તો એનાથી શું ફાયદા થશે? એક તો પાણી શું થઈ જશે, બચી શકશે, અને બીજું જે છે એ કુદરતી હોનારતથી આપણે શું કરીશું કે એમાંથી ઉગરી શકીશું, એ આપને નુકસાન પહોંચાડી શકશે નહીં. અને આ ફ્લડ કંટ્રોલની બદલે ફ્લડ મેનેજમેન્ટ કરવાની જરૂરિયાત છે. એનો મતલબ શું દોસ્તો કે ફ્લડ આવે ત્યારે તમે NDRF ને ઉતારો અને અલગ અલગ સેવાઓ આપો, સર્વિસ આપો, ધેટ ઇઝ ગુડ, સારી વસ્તુ છે. પરંતુ ફ્લડ આવે એ પહેલા એનું મેનેજમેન્ટ કરી દો. એટલે કે જે પાણી આવવાનું છે એ પાણીને આપણે અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરી દઈએ. તમને ખ્યાલ જ છે કે જમીનના તળ સુકાઈ ગયા છે, તો આ જે સરપ્લસ પાણી છે જે શહેરો ઉપર ફરી વળે છે એને જમીન તરફ વાળી શકાય, વોટર ટેબલને ઉપર લઈ આવી શકાય, એવા દરેક પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. તો એવું શરદ જૈન સાહેબ એના આર્ટિકલમાં કહે છે. ખૂબ સરસ છે, મેઇન્સ માટે અગત્યનો છે, વાંચી શકો છો. અને એક બીજો આર્ટિકલ છે, લુક હુ ઇઝ ટોકિંગ, બરાબર. તો શું છે ભાઈ કે ઇન્ડિયા અને USA જે છે એ બે વચ્ચેના સંબંધો માટેની ચર્ચા છે. તો એ શું છે કે કાઇન્ડ ઓફ ઓકે આર્ટિકલ છે, તમે સમય મળે તો વાંચી શકો છો. અને ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેનો આ શું છે, રિલેશન છે. આજ તમે મોટા ભાગના જોયા હોય તો ભારત USA અને ભારત બાંગ્લાદેશ આ 3 દેશો સાથેના એટલે કે ફોરેન રિલેશનને સંબંધિત આજના ન્યૂઝ વધારે છે. એક્સપ્લેન્ડમાં પણ એટલું કાંઈ કામનું છે નહીં દોસ્તો. તો આજના સમાચારમાં
આપણે અહીંયા સુધી રાખીએ. આજ એટલા બધા સમાચાર નહોતા. કાલ ફરી આવીશું આપણે સરસ મજાના સમાચાર અને એના બેકગ્રાઉન્ડ સાથે. એ પહેલા આજે સાંજે 5 વાગે દોસ્તો, બરાબર, તમારા માટે અગેઇન ઇલેક્શન કમિશનનો જે છે એ લેક્ચર છે. તો એ આપણે જોવાનું ભૂલાય નહીં, કારણ કે આપણી ડીવાયએસઓને હવે કેટલા દિવસ બાકી રહ્યા છે? માત્ર ને માત્ર 88 દિવસ જ બાકી રહ્યા છે. તો મળીએ છીએ સાંજે. થેન્ક યુ વેરી મચ.